મકાઈ જુવારના વડા બનાવવા માટે 1/4 કપ મધ્યમ ખાટું દહીં લઈ તેમાં 1/4 કપ સમારેલો ગોળ ઉમેરી મિક્સ કરવો. હવે મિક્સિંગ બાઉલમાં અડધો કપ પીળી મકાઈનો લોટ, અડધો કપ જુવારનો લોટ અને 1/4 કપ ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં મસાલામાં 2 ચમચી સફેદ તલ, 1 ચમચી અજમો, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાવાના સોડા, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને 2 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. પછી તેમાં તૈયાર કરેલું દહીં ગોળનું મિશ્રણ ઉમેરી સોફ્ટ લોટ તૈયાર કરીશું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી લોટને સરખો મસળી લેવો. આ રીતનો લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને 1 કલાક માટે મૂકી રાખવો, જેથી તે પલળીને સેટ થઈ જશે. પછી તેમાંથી બિલકુલ ક્રેક ન રહે તે રીતના મધ્યમ સાઇઝના ગોળા બનાવી તેને પાર્ચમેન્ટ પેપર ઉપર થોડા થોડા અંતરે ગોઠવી ઉપરથી થોડા સફેદ તલ લગાવીશું. બાકીનું અડધું પેપર તેના ઉપર ઢાંકી વાટકી વડે હળવા હાથે પ્રેસ કરી મધ્યમ જાડા વડા તૈયાર કરવા. કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી મધ્યમથી તેજ આંચ પર વડાને ગોલ્ડન બ્રાઉન અને સાધારણ ક્રિસ્પી થાય ત્યાં સુધી થોડી થોડી વારે જારા વડે ફેરવતા રહેવું. એક બેચ વડાને તળવામાં આશરે 3 મિનિટનો સમય લાગે છે. તો એકદમ પોચા અને ટેસ્ટી મકાઈ જુવારના વડા બનીને તૈયાર છે.